હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 13 લક્ષ્ય અને વિકલન. આ ચેપ્ટરના બે ટોપિકમાં આપણે લક્ષ્ય ટોપિકનો પ્રોપરલી અભ્યાસ સ્ટાર્ટ કરેલો હતો. પછી લાસ્ટ લેક્ચરમાં થોડાક દાખલા કર્યા. ઉદાહરણમાં તો 2-4 ઉદાહરણ હતા અને સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા છે, પણ બધા બહુ સિમ્પલ દાખલા છે. તો ઘણા બધા દાખલા તમને જાતે પણ કરવા આપેલા. સો આઈ હોપ કે બધા દાખલા તમને આવડી જ જતા હશે જ. અને કોઈ તકલીફ હોય તો બી તમે મને કહેજો. છે કોઈ દાખલામાં તકલીફ નહીં હોય. એમ તો આપણે દાખલાઓનું ડિસ્કશન કરેલું જ હતું કે કયો દાખલો કેવી રીતના થાય ને એવી રીતના, એટલે નહીં જ હશે. હવે બાળકો, હવે જે દાખલા આવે છે તે થોડાક અલગ છે લિમિટ શોધવાના જ દાખલા, પરંતુ થોડાક અલગ છે. તો જોજો, જો એફ ઓફ એક્સ બરાબર આ છે એફ ઓફ એક્સ, તો લિમિટ એફ ઓફ એક્સ એક્સ ટેન્સ ટુ 0, લિમિટ ઓફ એફ ઓફ એક્સ એક્સ ટેન્સ ટુ 1 શોધો. તમારે એફ ઓફ એક્સ નું લક્ષ શોધવાનું છે. બે વખત લક્ષ શોધવાના છે, એક તો એક્સ ટેન્સ ટુ 0 આગળ ને બીજું એક્સ ટેન્સ ટુ 1 આગળ. હવે સમજો, સૌથી પહેલા તો આપણે એફ ઓફ એક્સ ને લખી નાખીએ છીએ કે એફ ઓફ એક્સ બરાબર, તો એફ ઓફ એક્સ બરાબર છે 2x + 3. ક્યારે? જો x is less or equal to 0 હોય ત્યારે, ને 3 into x + 1 જો x is greater than 0. તો બાળકો સમજો, હવે પહેલું જે તમારે શોધવાનું છે લિમિટ એફ ઓફ એક્સ એક્સ ટેન્સ ટુ 0. તો તમે આને શોધશો એટલે તમારે તરત એફ ઓફ એક્સ ની કિંમત મૂકવાની. તો તમે એફ ઓફ એક્સ ની કિંમત મૂકશો શું? આ જે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ છે તેમાં એફ ઓફ એક્સ ની કિંમત મૂકશો શું? તો એફ ઓફ એક્સ ની કિંમત રકમમાં આપેલી છે, પરંતુ અહીંયા સવાલ એ ઉભો થાય કે આ 2x + 3 લઈએ કે 3 × x + 1. સવાલ એ જ ઉભો થાય ને કે પછી અહીંયા એક વખત 2x + 3 લઈએ, બીજી વખત 2x + 3 કે કરીએ હું એક્ઝેક્ટલી. સો જુઓ, સમજો, લિમિટ x ટેન્સ ટુ 0 માં એફ ઓફ એક્સ ની કિંમત જો 2x + 3 મૂકીએ તો બી નહીં ચાલે, 3 × x + 1 મૂકીએ તો બી જોવા જાય તો નહીં ચાલે. અહીંયા તમે જ્યારે પણ કોઈ લિમિટનો દાખલો કરો છો ને, તો ત્યારે તમારે પહેલા તો જોવાનું કે આપેલું વિધેય કયું છે. અત્યાર સુધીના જે 22 દાખલા કર્યા ને ઉદાહરણના દાખલા, તેમાં કોઈ વખતે બહુપદી આપતા, કોઈ વખતે સમય વિધેય, કોઈ વખતે ત્રિકોણમિતિ, તો કોઈ વખતે ત્રિકોણમિતિ અને બહુપદી મિક્સ આપતા. અને જ્યારે પણ ત્રિકોણમિતિ અને બહુપદી આવે ત્યારે એના કોન્સેપ્ટ આપણે વાપરતા કે ડાયરેક્ટ મૂકી જ દેવાની કિંમત જો છેદ 0 ની થાય તો. પરંતુ આને શું કહેશો તમે? શું તમે આને બહુપદી કહેશો? ના. શું તમે ત્રિકોણમિતિય વિધેય કહેશો? ના. બાળકો, આને આપણે આપણી દેશી ભાષામાં ટુકડા વાળું વિધેય કહીશું. ટુકડો, કઈ એક ટુકડા પડે છે વિધેયના, કે પહેલો ટુકડો એવો છે કે જો x એ લેસ ઓર ઇક્વલ ટુ 0 હોય તો 2x + 3 ને x ગ્રેટર ધેન 0 હોય તો 3 × x + 1. એટલે આ તૂટેલું ફૂટેલું વિધેય છે, બરાબર. ને આવા ટુકડા વાળા વિધેયને તમે બહુપદી એવું નહીં કહી શકો. હા, તમે એવું કહી શકો કે આ બે બહુપદીઓ છે આમાં, પણ આખે આખું તો બહુપદી નહીં જ કહેવાય આને, કે એફ ઓફ એક્સ એ બહુપદી છે એવું તો નહીં જ બોલાય તમારાથી. સો જ્યારે પણ દાખલામાં આવું ટુકડા ફુકડા વાળું વિધેય આવે, મીન્સ કે બહુપદી વિધેય, સમય વિધેય અને ત્રિકોણમિતિય વિધેય સિવાયનું કંઈ આવે, સિવાયનું કંઈ, સિવાયનું મતલબ આવું, અથવા તો માનાંક આવી જાય, અથવા તો પેલું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય આવી જાય, અથવા ચિહ્ન વિધેય. માર્કેટમાં બહુ બધા વિધેય છે. પછી બીજું વિધેય ખબર છે, પેલું છગડિયા કૌંસ વાળું, બરાબર, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. આવા માર્કેટમાં બહુ બધા વિધેય છે. આવું કઈ બી આવી ગયું ને તો તમારે કોન્સેપ્ટ યુઝ કરવાનો લિમિટનો. હવે લિમિટનો એક્ઝેક્ટ કોન્સેપ્ટ શું છે? તો લિમિટનો કોન્સેપ્ટ એવું કહે કે ડાબું લક્ષ, જમણું લક્ષ બંને સરખું થવું જોઈએ. અને જો સરખું થાય તો બાળકો આના જેટલું થાય. હવે લિમિટ x ટેન્સ ટુ 0 નો મતલબ શું? કે x એ 0 ની નજીક છે. x એ 0 ની નજીકનો મતલબ કે x ની કિંમત 0 ની નજીક જાય છે, અને બે તરફથી 0 ની નજીક જઈ શકાય. એક તો ડાબી તરફથી 0 ની નજીક જાઓ, જમણી તરફથી 0 ની નજીક જાઓ. અને જો હવે આપણે x ને ડાબી તરફથી 0 ની નજીક લઈ જઈએ તો x ની કિંમત એ 0 કરતા નાની હોય. ડાબી તરફની કિંમત, 0 ની ડાબી તરફની કિંમત એ 0 કરતા નાની કહેવાય. 0 ની જમણી તરફની કિંમત એ 0 કરતા મોટી કહેવાય. સો અહીંયા તમારે ડાબું જમણું કરવું પડશે. અહીંયા તમારે લિમિટના ઓરિજિનલ કોન્સેપ્ટનો યુઝ કરવો પડશે, કેમ કે અહીંયા કોઈ સૂત્ર એપ્લાય નથી થતું. આ કોઈ બહુપદી નથી, આ કોઈ સમય વિધેય નથી, એટલા માટે વાતમાં સમજ પડે. અહીંયા તમારે બહુપદીના ઓરિજિનલ કોન્સેપ્ટ, અને કોન્સેપ્ટ શું છે? કોન્સેપ્ટ આ છે કે ભાઈ ડાબું લક્ષ શોધો, જમણું લક્ષ શોધો, અને બેવ સરખા આવે તો એ સરખો જવાબ, એ જ આનો જવાબ છે.
સો પહેલા દાખલામાં આપણે ડાબુ જમણું કરવું પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ, પહેલા ડાબુ શોધીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ડાબુ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ. બાળકો હવે f ઓફ x ની અહીંયા કિંમત જે મૂકવાના સમજજો. x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ નો મતલબ શું કે x એ 0 ની નજીક ડાબી તરફથી જાય છે, એટલે કે x ની કિંમત 0 કરતા નાની પણ નજીકની છે, નાની પણ ઘણી નજીકની છે. નજીકનો મતલબ 0 ની નજીકનો મતલબ કે -0.9 અથવા -0.01 અથવા -0.001 બને એટલી નાની લેવાની. પછી તમે 0 કરતા નાની એટલે સર -10 કે સર -5, આ તો બહુ મોટી કહેવાય. 0 કરતા બહુ મોટી, બહુ જ નાની એટલે -0.1 જોવા જઈએ તો આહો બહુ મોટી છે. -0.01 રાખો, બને એટલી નાની. તમારાથી કેપેસિટી કેટલી છે એટલી નાની. સમજ્યા? આનો મતલબ એવો સમજવાનો. x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ નો મતલબ x ની કિંમત 0 કરતા નાની પણ બહુ નજીકની. ફાઇનલી છે તો ઋણ, ને x ઋણ હોય તો f ઓફ x શું? x એ 0 કરતા નાનો હોય તો f ઓફ x શું છે? 2x + 3. અહીંયા તમારે f ઓફ x ની કિંમત 2x + 3 મૂકવાની. કેમ f ઓફ x ની કિંમત 2x + 3 મૂકી? કેમ કે x એ ઋણ છે, એવું આ આપણને કહે છે. ક્લિયર? હવે બાળકો, હવે તમે આ બે ટુકડામાંથી એક ટુકડો લીધો તો આ ટુકડો તો બહુપદી જ કહેવાય. અને બહુપદી વિધેયનું લક્ષ કેટલું? એક્ઝેક્ટ મૂલ્ય જેટલું. મીન્સ કે તમે હવે આમાં 0 મૂકી શકો છો. 2 કૌંસમાં 0 + 3 એટલે 3. સો બાળકો, f નું 0 આગળનું ડાબી તરફનું લક્ષ 3 છે. હવે આપણે વિધેય f નું 0 આગળનું કયું લક્ષ શોધીશું? જમણી તરફ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ બાળકો, સોરી 0 રાઈટ. 0 રાઈટ એટલે x એ 0 કરતા મોટો. x એ 0 રાઈટ એટલે કે 0 ની જમણી બાજુ. x એ 0 ની જમણી બાજુ છે અને 0 ની જમણી બાજુની કિંમત એ 0 કરતા મોટી કહેવાય. એટલે કે x એ 0 કરતા મોટો પણ 0 ની નજીક છે. ઇન શોર્ટ, x એ કેવો છે? ધન. x એ ગ્રેટર ધેન 0 છે અને x ગ્રેટર ધેન 0 તો f ઓફ x શું? 3 × x + 1. ક્લિયર? આ લખ્યું તેમાં મૂકી દેવો x ની જગ્યાએ 0. 3 કૌંસમાં 0 + 1 3. સો બાળકો, વિધેય f નું ડાબુ લક્ષ આવ્યું કેટલું? 3. ને જમણું લક્ષ બી કેટલું આવ્યું? 3. બંને લક્ષ 3 આવ્યા. સો એનો મતલબ કે 0 આગળનું ટોટલી લક્ષ f ઓફ x નું કેટલું છે? 3 જ છે. ચાલો નેક્સ્ટ. એના પછી સેકન્ડ. બાળકો, આ જે સેકન્ડ છે તેમાં શું શોધવાનું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x. તો આમાં શું કરીએ? ડાબુ જમણું ચાલુ કરીએ? એ હું તમને પૂછું છું. ડાયરેક્ટ મૂકી દે. ડાયરેક્ટ નો મતલબ કે f ઓફ x શું મૂકશો? x - 1 ટેન્ડ્સ ટુ 0 એવું કહેવા માંગે છે? ના. શું કરીએ આમાં? પ્રિયાંશી, તું કઈ કહેતી હતી? બોલ. પ્રિયાંશીનું કેવું છે કે સર આપણે આમાં ડાબુ જમણું નહીં કરીએ, f ઓફ x બરાબર મૂકી દઈએ 3 × x + 1. આવું જ કેવું છે ને? સાચું છે. કેમ ખબર? x ટેન્ડ્સ ટુ 1 નો મતલબ શું? કે x એ 1 ની ઘણો નજીક છે અને એનો મતલબ કે 0.9999 સમથિંગ. જો તમે 1 કરતા નાની કિંમત લેહો, ડાબુ તરફ લેહો તો 0.999 સમથિંગ. 1 કરતા મોટી કિંમત લેહો તો 1.01 1.01 1.001 1.000. હવે તમે ડાબુ લક્ષ શોધશો તો ડાબુ લક્ષમાં x ની કિંમતો તમે આવી બધી લેશો 0.9 0.09 આવી. સો એ બધી કિંમતો બી 0 કરતા મોટી જ કહેવાય. મીન્સ કે તમે f ઓફ x આ જ મૂકશો. અહીંયા 1 કરતા મોટી કિંમત 1.01 1.001 1.000 છે તો 0 કરતા મોટી. એટલે કે જમણા લક્ષમાં બી તમે f ઓફ x આ જ મૂકશો ને. ડાબુ કરો કે જમણું કરો, f ઓફ x આ જ મૂકો ને. તો શું કરવા? ડાબુ જમણું કરવાના. બધું હરખું જ થયું ને? ડાબુ જમણું કરવાનો મતલબ શું? કેમ કે ડાબામાં બી તમે આ જ f ઓફ x વાપરવાના, જમણામાં બી તમે આ જ f ઓફ x વાપરવાના. સો ડાબા જમણાનો કઈ મતલબ નથી. સો બાળકો, એટલે અહીંયા મતલબ એવો કે x એ 1 ની બહુ નજીક છે અને 1 ની નજીકની સંખ્યાઓ 0 કરતા તો મોટી જ હોય.
એટલે કે એફ ઓફ એક્સ ની કિંમત 3 ઇન્ટુ એક્સ પ્લસ 1. અહીંયા ડાબા જમણાની કોઈ જરૂર નથી, તો એક્સ ની કિંમત 1 મૂકી દેવો. 1 વત્તા 1 એટલે 2, 3 દુ 6. પેલા સમજ પડશે દાખલામાં તમને? પહેલા દાખલામાં કેમ ડાબુ જમણું કર્યું? કેમ કે બાળકો પહેલા દાખલામાં x એ 0 ની નજીક હતો. પછી 0 ની નજીકની સંખ્યા એ 0 કરતા મોટી કે 0 કરતા નાની? બે વિકલ્પ પડવાના જ, કેમ કે રકમમાં 0 આગળ તૂટે છે ને રકમ જો 0 આગળ તૂટતી હોય ને 0 આગળનો લક્ષ શોધવા કે તો બે વિકલ્પ પડે કે 0 કરતા મોટા માટે 0 કરતા નાના. પણ એક આગળનું લક્ષ હોય તો એક આગળનું લક્ષ એટલે x એ 1 ની નજીક છે ને 1 ની નજીકની સંખ્યા 0 કરતા મોટી જ હોય. નજીકનો મતલબ સમજ પડે ને? પછી 0.9 હોય કે 1.1 હોય, 0 કરતા મોટી જ હોય. સો તમારે શોર્ટમાં કોન્સેપ્ટ હું યાદ રાખવાનો ખબર કે વિધેય જે બિંદુ આગળ તૂટે તે બિંદુ આગળ લક્ષ શોધવા કે તો ડાબુ જમણું કરવાનું જ. આ છે કોન્સેપ્ટ. વિધેય જે બિંદુ આગળ તૂટે તે બિંદુ આગળ 0 આગળ તૂટ્યું, 0 આગળ લક્ષ શોધવાનું, ડાબુ જમણું કરવું જ પડે. પણ બિંદુ 1 આગળ ડાબુ જમણું નહીં કરવાનું. કેમ? કેમ કે 1 આગળ વિધેય તૂટતું નથી. આ છે કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ યાદ રાખો. નેક્સ્ટ દાખલો. ચલો બાળકો, સો આમાં બી તૂટેલું ફૂટેલું વિધેય છે એફ ઓફ એક્સ. બ્રેકિંગ ફંક્શન છે બાળકો. આ બ્રેકિંગ ફંક્શન x is less or equals to 1 minus x square plus minus 1 ક્યારે? x is greater than 1 હોય ત્યારે. બાળકો f of x નું x tends to 1 આગળનું લક્ષ કેવી રીતના શોધશો? બિંદુ 1 આગળનું લક્ષ એટલે x એ 1 ની નજીક છે. હવે x એ 1 ની નજીક હોય તો એ 1 કરતા નાનો બી હોઈ શકે, 1 કરતા મોટો બી હોઈ શકે. સો 1 આગળ ડાબુ અલગથી કરવું પડે, જમણું અલગ કરવું જ પડે. કેમ કે જે બિંદુ આગળ વિધેય તૂટ્યું ત્યાં લક્ષ શોધવા કહે છે. એવું જાતે કરવાના? સારું. આનો જવાબ આવશે કેટલો ખબર? ના મારે જ કરાવવો પડે, સોરી. આમાં જવાબ અલગ આવતો છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લેફ્ટ. અને હમણાં કરાવી દઉં. f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લેફ્ટ. બાળકો 1 લેફ્ટ એટલે x એ 1 કરતા નાનો છે. 1 લેફ્ટ નો મતલબ x એ 1 કરતા નાનો. x એ 1 કરતા નાનો f of x x square minus 1 મૂકી દેવો. x ની કિંમત 1, 0. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 રાઈટ f of x. બાળકો x ટેન્ડ્સ ટુ 1 રાઈટ એટલે x એ 1 કરતા મોટો છે. x એ 1 કરતા મોટો f of x minus x square minus 1 મૂકી દેવામાં 1 minus 1 નો વર્ગ એટલે માઇનસ, આ માઇનસ તો રહે જ. સો બાળકો નહીં હા આ માઇનસ તો આગળનું છે. સો બાળકો અહીંયા થયું શું જુઓ, f એ ડબલ ઢોલકી વગાડે છે કે ડાબી સાઈડ થી 0 ની નજીક જવા, જમણી સાઈડ થી -2 ની. એ વાત તો નહીં ચાલે ને. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લેફ્ટ f of x is not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 રાઈટ f of x. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x નું અસ્તિત્વ નથી. સમજ પડશે તમને? અસ્તિત્વ નહીં હતું ને એટલે મેં કરાવી દીધો. આપણે જવાબ નથી ખોઈલા આજે. હે ભગવાન, ચાલો જવાબ ખોલી કરીએ. ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ કયું તમારું? 11. મેથ્સ ચેપ્ટર કયું? 13. આન્સર્સ ખુલને ભાઈ. આવ્યા? વધારે આગળ આવી ગયા? કયો હતો? એક આગળ લક્ષનું અસ્તિત્વ નથી. આગળનામાં 3 છો. આગળનો જવાબ આવી ગયો 3 છો. હા, લક્ષનું અસ્તિત્વ નથી. ચાલો બાળકો આમાં શું કરશો? 25મો દાખલો. 0 આગળ લક્ષ શોધવા કીધું ને 0 આગળ શું વિધેય તૂટે છે? હા, એક રીતે તૂટે છે. જો ને x ઇક્વલ ટુ 0 એ 0. હવે x નોટ ઇક્વલ ટુ 0 હોય ને તો માનાંક x ના છેદમાં x. હવે આ માનાંક કોઈ બી દાખલામાં માનાંક આવે તો સૌથી પહેલા માનાંક કાઢો, પછી આગળ વિચારો. ચલો, what is f of x? Here f of x is માનાંક x ના છેદમાં x, જ્યાં x is not equal to 0 ને 0 જ્યાં x equals to 0. ચાલો બાળકો, સો સૌથી પહેલા માનાંકનું સાદું રૂપ. બાળકો માનાંક x ની બે શક્યતા છે.
જો x એ ધન હોય તો માનાંક x બરાબર ઓકે x ની કિંમત 0 ની વાત અહીંયા થઈ ગઈ એટલે કે બે જ શક્યતા ગ્રેડ x ધન હોય તો શું x ઋણ હોય તો શું x શૂન્ય હોય તો શું એ લોકોએ પહેલાથી જ કીધું છે કે x શૂન્ય હોય તો શૂન્ય માનો કે x એ 0 કરતા મોટો હોય તો x નું માનાંક એ કયા ચિહ્નથી ખુલે પ્લસ થી કે માઈનસ થી પ્લસ થી પ્લસ x ના છેદમાં x એ 0 કરતા નાનો હોય તો x નું માનાંક કેવી રીતના ખુલે માઈનસ થી ખુલે આ x નું માનાંક હોઈલું સમજ પડે છે ને x એ 0 હોય તો 0 જ so f of x is what f of x is x cancel 1 when x greater than 0 x cancel minus 1 when x is less than 0 x when x equals to 0 fx equals to 0 ઓહો બરાબર યશસ્વી આ વિધેયને કયું વિધેય કહેવાય ખબર પડશે તમને કંઈક યાદ આવે માનાંક વિધેય યસ આપણે રામને ખબર છે બેટા રામ આ વિધેયને કયું વિધેય કહેવાશે ચિહ્ન વિધેય યસ આ વિધેય ચિહ્ન આપવાનું કામ કરે છે શું આપવાનું કામ કરે છે મયંક જો x એ ધન હોય તો પ્લસ x એ ઋણ હોય તો -1 ને x એ શૂન્ય હોય તો શૂન્ય અને જો તમને યાદ હોવું જ જોઈએ કે ચિહ્ન વિધેયને આ સ્વરૂપે દર્શાવી શકાય યાદ છે ને આવું બધું ના ભૂલી ગયા છો ભૂલી જ ગયા છો તમે ચાલો એ તો મેં જબરદસ્તી યાદ કરાવ્યું બાકી આજે તમને નહીં યાદ આવતે હોમી યાદ રાખ બેટા ચલો હવે બાળકો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x 0 આગળનું લક્ષ શોધવાનું તો બાળકો શું 0 આગળ વિધેય તૂટે છે હા હે ને એટલે કે 0 આગળ ડાબુ અને જમણું કરવું જ પડશે ચલો તો પહેલા આપણે કયું લક્ષ શોધીએ અંકિતા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ ડાબુ શોધી કરીએ f of x બાળકો x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ નો મતલબ x એ 0 કરતા કેવા નાના લેફ્ટ એટલે નાના ને x એ 0 કરતા નાના હોય તો f of x શું મૂકવાનું -1 જ્યાં પણ x દેખાય તો અહીંયા 0 મૂકી દેવો ક્યાં છે x નથી તો બસ આ -1 જવાબ અચળ વિધેયનું લક્ષ તે પોતે જ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ f of x બાળકો 0 રાઈટ નો મતલબ શું કે x એ 0 કરતા કેવા મોટા અને જો x એ 0 કરતા મોટા હોય તો f of x 1 બાળકો 1 ધોકેબાજ છે આ લક્ષ કેમ કે ડાબી તરફથી અલગ તરફ જાય છે કોઈ બીજા તરફ જમણી તરફથી કોઈ બીજા તરફ જાય છે આને કહેવાય ધોકેબાજ લક્ષ અને જે લક્ષ ધોકેબાજ હોય તે લક્ષનું અસ્તિત્વ ના હોય x tends to 0 left f of x is not equal to limit x tends to 0 right f of x માટે બોલો શું લખું બોલી દો લિમિટ x tends to 0 f of x નું અસ્તિત્વ નથી ખ્યાલ આવે છે નેક્સ્ટ સાચી વાત છે માનાંક ઉપર આપો કે નીચે આપો દેખાય અલગ વસ્તુ એક જ છે તમે માનાંક કરો તો xx સુધીને 1 આવશે x ને -x સુધીને -1 આવશે ને 0 તો પહેલેથી આપેલો જ છે ને લક્ષ બી 0 આગળનું શોધવાનું છે સારું બાળકો આ દાખલામાં શું કરીએ યસ માનાંક આવે એટલે પહેલામાં પહેલું કામ માનાંકને કરો પછી બીજું બધું વિચારો બાળકો x એ ધન હોઈ શકે x એ ઋણ હોઈ શકે અને x એ શૂન્ય હોઈ શકે તો આ ગ્રેટર ધેન માં જ શૂન્યને પણ સમાવી લેવો માનાંકમાં તમે શૂન્યને કોઈ એકમાં સમાવી લેશો તો ચાલશે તો ગ્રેટર ધેન માં ઇક્વલ ટુ 0 ને બી સમાવી લીધું જો x એ 0 કરતા મોટો હોય તો માનાંક પ્લસ થી ખુલે x એ ઋણ હોય તો માનાંક માઇનસ થી ખુલે ચાલો બાળકો તો હવે આ દાખલો તમે જાતે પટાઈ દેજો 5 આગળનું ડાબુ જમણું અલગ કરવું પડે ના આ દાખલામાં ડાબુ જમણું કરવાની જરૂર છે ચાલો ડાબુ જમણું કરવું પડે કેમ કે યશસ્વી કેમ કે 5 આગળ વિધેય
ભાઈ કોને કીધું ડાબુ જમનું કરવું પડે? નથી કરવાનું ડાબુ જમનું. મેં બી ગુચવાઈ ગયો યાર. મેં આ 5 ને જોઈ લીધા, અહીંયા 0 જોવાના હતા. ચાલો તો બાળકો ડાબુ જમનું કરવું નહીં. ચાલો તો કરાય દે. લિમિટ હમણાં થઈ જશે. ચલો એફ ઓફ એક્સ ની કિંમત કઈ આવશે? એફ ઓફ એક્સ -x -5 આવશે ના? ચલો કોણ કહેશે કેમ આજ મૂકી? x ટેન્સ ટુ 5 એટલે x એ 5 ની નજીક, અને 5 ની નજીકની સંખ્યા 0 કરતા તો મોટી થાય ને થાય જ. ચલો 5 - 5 0, લક્ષ આવ્યું 0. 27 માં દાખલાનું લક્ષ 0. 28મો દાખલો બાળકો, f of x આપ્યું છે, બીજી એક વસ્તુ કઈક આવી આપી, a અને b ની શક્ય કિંમતો શોધો. What is f of x? Here f of x is a plus bx when x is less than 1, 4 when x equals to 1, b minus ax when x is greater than 1. આપણને શું આપ્યું છે? આપણને શું આપ્યું છે રકમ? લિમિટ x ટેન્ડ્સ ટુ 1, f of x equals to તો બાળકોમાં કિંમત મૂકવાની. સાચી વાત એ બગા કિંમત મૂકવાની. f of 1 ની કિંમત કઈ મૂકશો રામા? f of 1 4 કહેવાય. અહીંયા f of x આને મૂકો કે આને? સો x ટેન્ડ્સ ટુ 1 બાળકો, x ટેન્ડ્સ ટુ 1 એટલે તમે કોઈ હો મૂકી દેવ તે નહીં ચાલે, કેમ કે એક આગળ તૂટે છે. આને મૂકે તો આને ખોટું લાગે, આને મૂકે તો આને ખોટું લાગે. મીન્સ કે ડાબુ જમણું કરવું પડે. જે બિંદુ આગળ લખ તે બિંદુ આગળ વિધેય તૂટી ગયું ને તૂટ્યું એટલે આવે ડાબુ જમણું. શું બાળકો? તો અહીંયા આપણે નંબર 1 એટલે કે આ જ વસ્તુ જે છે ને તેને હું લખું છું x ટેન્ડ્સ ટુ 1 લેફ્ટ f of x ને એના બરાબર લખું છું f of 1. સમજ પડી? આની જગ્યાએ આ લખાય. એક આગળનું લક્ષ એટલે એક આગળનું ડાબુ બી આવી ગયું, એક આગળનું જમણું બી આવી ગયું. So limit x tends to 1 left f of x, 1 left f of x. x એ 1 કરતા કેવો? નાનો. 1 left એટલે 1 કરતા નાનો, 1 કરતા નાનો. f of x a plus bx, f of 1 4. x ની જગ્યાએ મૂકી દેવો 1, a plus b બરાબર 4, સમીકરણ 1. એના પછી હવે બાળકો સેકન્ડમાં આપણે શું કરીશું? સેકન્ડમાં આપણે આ જે લિમિટ છે આ જે છે તેમાં 1 રાઈટ લઈશું. લેવાય? હા. સો આના બરાબર f of 1. Therefore limit x tends to 1 right. 1 right નો મતલબ x tends to 1 right એટલે x એ 1 કરતા મોટા, x એ 1 કરતા મોટા, f of x b minus ax, f of 1 4, x ની જગ્યાએ 1, b minus a બરાબર 4. સો માઇનસ a પ્લસ b બરાબર 4, સમીકરણ 2. આ બંને સમીકરણને શું કરવાના? ઉકેલવાના. લોપની રીતે ઉકેલી નાખજો જાતે. ચાલો નેક્સ્ટ. ધારો કે a1 a2 a3 અપ ટુ an એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે. f of x બરાબર છે x minus a1 x minus a2 અપ ટુ x minus an. અને પ્રિયાંશી બગા શું ખાય છે? લિમિટ x ટેન્ડ્સ ટુ a1 f of x શું થાય? આજે તને કેમ બહુ ઊંઘ આવતી છે? આની કિંમત કેવી રીતના શોધશો જેમભાઈ? આની કિંમત કેવી રીતે શોધશો? અને બીજું આ બી એક લક્ષ શોધવા કીધું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a1 f of x. ચાલો શોધી નાખીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a1 f of x. સો બાળકો આમાં ડાબુ જમણું કરવું પડે ના? કેમ? વિધેય તૂટેલું ફૂટેલું નથી. વિધેય એક નોર્મલ બહુપદી છે જે અવયવ સ્વરૂપે આપી છે. સો લખી કાઢો f of x ને જે હોય તે. લખી દીધું? હા. અને બહુપદીમાં તો જ્યાં બી x હોય ત્યાં ડાયરેક્ટ મુકાય. કેમ મુકાય? કે બહુપદી પોતાનું લક્ષ પ્રાપ્ત કરે છે. બહુપદી પોતાનું લક્ષ પ્રાપ્ત કરે છે. ચાલો બાળકો હવે શું કરશો? પહેલી બાદબાકી 0, a1 minus a2. એવી રીતના આગળ વધીએ તો a1 minus an. 0 સાથે ગુણાકાર કરવા જાય 0 જ થઈ જાય. હવે શું શોધવાનું છે?
બાળકો આ લક્ષ શોધવાનું છે, આ પહેલું હતું. સેકન્ડમાં શોધવાનું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x. મૂકી દઈએ f ઓફ x ની કિંમત. અંકિતા શું છે f ઓફ x ની કિંમત? x માઇનસ a1 x માઇનસ a2 અપ ટુ x માઇનસ an. x ની જગ્યાએ a મૂકી દઈએ, a માઇનસ a1 a માઇનસ a2 અપ ટુ a માઇનસ an. શું બાળકો કોઈ બાદબાકી 0 થઈ શકશે? કેમ? શું લખેલું છે? એ નથી a1 એ નથી a2 એ નથી a3 એ નથી કોઈ બી એ નથી an. એટલે આ બધા અલગ અલગ છે અને અલગ અલગ ની બાદબાકી 0 થાય જ નહીં. સો આ જ જવાબ. હવે આનું કોઈ સાદુરૂપ નહીં થાય એવું નહીં વિચારતા. તો ચાલો કાઉન્સ છોડ નાખીએ બાળકો. અહીંયા તો n કાઉન્સ છે જે છોડવાથી છૂટે નહીં, એને એમ જ રાખી મૂકવાના. ઓહો, ભયંકર દાખલો આવી ગયો, ભયાનક દાખલો. હા, here f of x is બાળકો સાદુરૂપ આપવાનું માનાંક દેખાય તો બોલો હું સાદુરૂપ આપીએ? અહીંયા તમને રકમમાં પહેલેથી કહી જ દીધું છે કે આમાં છે x લેસ ધેન 0, આમાં છે x ગ્રેટર ધેન 0. વાતમાં સમજ પડે છે? સો x લેસ ધેન 0 હોય તો તમે આ માનાંકને કયા ચિહ્નથી ખોલશો? માઇનસ થી. x એ 0 હોય તો કઈ જોવાનું જ નહીં હોય. x એ ગ્રેટર ધેન 0 હોય તો તમે આ માનાંકને કયા ચિહ્નથી ખોલશો? પ્લસ થી. સમજ પડે છે? હવે શું કરશો? તો હવે a ની કઈ કિંમત કે કિંમતો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x નું અસ્તિત્વ છે? બાળકો આ લક્ષનું અસ્તિત્વ હોય તેવી a ની કિંમતો શોધવા કીધી. બાળકો આ લક્ષનું અસ્તિત્વ હોય એ આગળનું લક્ષ, તો તમારે એ આગળ ડાબુ જમણું કરવાનું કે નહીં કરવાનું? બિંદુ એ આગળ હે યસ, એ ની કિંમતો શોધવી છે. તો અહીંયા સાંભળજો મને, એ આગળનું લક્ષ શોધવા કીધું છે. તો એ આગળ ડાબુ જમણું કરવાનું કે નહીં કરવાનું એ સવાલ છે. સો અહીંયા કરવું બી પડે ને નહીં બી કરવું પડે. આ છે જવાબ. એટલે કે અહીંયા તમારે વિકલ્પ પાડવા પડે કે એ ની કિંમત 0 હોય ત્યારે ને નંબર 2 એ ની કિંમત 0 નથી ત્યારે. જો એ ની કિંમત 0 હોય તો તમે 0 આગળનું લક્ષ્ય શોધવા જઈ રહ્યા છો અને 0 આગળનું લક્ષ્ય શોધતી વખતે 0 આગળ વિધેય તૂટી ગયું છે ને 0 આગળ તૂટી ગયું એટલે 0 આગળ ડાબુ જમણું કરવું પડે. પરંતુ એની કિંમત 0 સિવાયની કંઈ પણ હોય તો ડાબા જમણાની જરૂર શું છે? જો એની કિંમત શું હોય? 0 સિવાયની. અને એની કિંમત 0 સિવાયની હોય ને તો એની કિંમત એટલે કે 0 સિવાયની એની તમામ કિંમતો માટે આ લક્ષનું અસ્તિત્વ આવવાનું જ છે. કે અસ્તિત્વનો સવાલ ક્યારે ઉભો થાય ખબર? જ્યારે સવાલ ઉભો થાય ડાબા જમણાનો. બાકી જે દાખલામાં ડાબુ જમણું આવ્યું જ નથી તે દાખલામાં તો લક્ષ મળ્યું જ છે. આ તમારો અનુભવ તમને કહેતો હશે. આટલા બધા દાખલા કર્યા, સાચી વાત ને? જ્યારે બી દાખલામાં છેદ 0 થાય ત્યારે લક્ષનું અસ્તિત્વ નહીં હોય અને જે દાખલામાં વિધેય તૂટી જતું હોય તો જ્યારે તૂટી જાય ત્યારે ડાબુ જમણું હરખું નહીં થાય ત્યારે લક્ષનું અસ્તિત્વ ના હોય. આમાં તો છેદ 0 થવાના કોઈ ચાન્સ જ નહીં મળે. છે અહીંયા કોઈ ચાન્સ છેદ 0 થવાના? ક્યાં છે છેદ? આમાં કઈ જગ્યાએ છેદ દેખાય છે? x+1 માઇનસ x+1 ના છેદમાં 0 એવું છે? ના, એ ભાઈ 0 ના છેદમાં x-1 ના. સો છેદ તો 0 થવાનો કોઈ ચાન્સ નથી અને 0 સિવાયની બાકીની કિંમતો માટે ડાબુ જમણું કરવાનું નથી. સો 0 સિવાયની તમામ કિંમતો માટે લક્ષનું અસ્તિત્વ છે. સો પહેલો વિકલ્પ, બે વિકલ્પ પાડીશું. પહેલા વિકલ્પમાં આપણે ધારીશું કે ધારો કે a ની કિંમત 0 નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર બાળકો x કોની નજીક જાય છે? a ની નજીક જાય છે. a કેવો છે? શૂન્ય નથી એટલે x એ કોની નજીક જાય છે? શૂન્ય સિવાયની કોઈ સંખ્યાની નજીક. x એ શૂન્ય સિવાયની કોઈ સંખ્યાની નજીક જતો હોય તો f of x શું? એટલે પાછા તમારા મનમાં સવાલ ઉભા થઈ ગયા ને અહીંયા કે f of x ની કિંમતમાં હવે x એ શૂન્ય સિવાયની નજીક કોઈ સંખ્યાની નજીક જાય તો એ સંખ્યા કોઈ ધન સંખ્યા બી હોઈ શકે, કોઈ ઋણ.
જો x એ ધન સંખ્યાની નજીક જાય તો x બી ધન જ હોય, x એ ઋણ સંખ્યાની નજીક જાય તો x બી ઋણ જ હોય. તો જોવા જાય તો અહીંયા તમારે વિકલ્પ બી a નોટ ઇક્વલ ટુ 0 એવા નહીં, આવા જ પાડવા પડે કે માની લેવો કે a લેસ ધેન 0. a લેસ ધેન 0 નો મતલબ કે હવે x એ કોની નજીક જાય છે? a ની, મતલબ કે કોની? કોઈ ઋણ સંખ્યાની, કેમ કે a ઋણ છે. અને જો x એ કોઈ ઋણ સંખ્યાની નજીક જાય ને તો x બી ઋણ જ હોય, ઋણ જ હોય. સાચી વાત હે ને? શું લાગે, x ધન હોઈ શકે? ઋણ સંખ્યાની નજીક જવા માટે x એ બી ઋણ થવું પડે. કિચડમાં ગઈને નાવા માટે ઉતરવું પડે, એવું જ છે. સમજ પડે છે? હા, એવું જ છે. તમારે કિચડમાંથી બહાર નીકળીને સાફ થવું હોય તો પાણી નાખવું જ પડે, એવું જ છે. અહીંયા પેલા કિચડમાં જાઓ પછી પાણી નાખો. ચાલો ઓમ ઉતરો. તો બાળકો x એ ઋણ સંખ્યાની નજીક જવું હોય તો x એ ઋણ થવું પડશે, અને એનો મતલબ કે x એ ઋણ છે. if x is ઋણ then what is f of x? x is ઋણ then f of x is minus x plus 1. now this is a simple polynomial. બરાબર, પોલિનોમિયલ પોતાનું લક્ષ પ્રાપ્ત કરે જ. મૂકી દેવો x ની કિંમત a minus a plus 1. સો a ની કિંમત 0 કરતા નાની હોય તો લક્ષનું અસ્તિત્વ છે જ ભાઈ. a ની કિંમત 0 કરતા નાની, a ની કઈ કિંમત માટે? સો 50% જવાબ આવી ગયો કે 0 કરતા નાની કિંમતો માટે લક્ષનું અસ્તિત્વ છે. હજી હો તમે આમાં ગૂંચવાતા નથી ને? કેમ આજ મૂક્યો? a ની કિંમત ઋણ છે એટલે x બી ઋણ જ છે. મગજમાં ઘૂસી જશે. a ની કિંમત માની લો કે તમારા મનમાં આવો બી સવાલ થઈ ગયો કે સર માની લો કે સર a ની કિંમત ઋણ એટલે સર મેં આવી લઈ લઉં કે -10 ની -500 તો સર x એ આની નજીક જાય છે તો સર x એ આની નજીક બે તરફથી જઈ શકે. માની લો કે સર x એ આ સંખ્યાની નજીક જમણી તરફથી જાય તો સર x ધનની થઈ જાય, કેમ કે આ તો -0 પછી 500 ને 1. તો સર x ની કિંમત 0 નહીં હોઈ શકે જમણી તરફ. x એ આની નજીક જમણી તરફથી આવે તો x એ ધન નહીં હોઈ શકે, કેમ કે આની જમણી તરફની સંખ્યા એ ધન જ હોય ને. આ જે કિંમત છે જો અહીંયા 0 ને આ જે કિંમત છે તે 0 કરતા નાની એટલે 0 ની બહુ નજીક છે. આ -500 અને જમણી તરફથી તમારે આની નજીક આવો જમણી તરફથી તો આ બધું ધન હોય છે ને. હા, અહીંયા જે જગ્યા છે ને એવી જ કિંમતો પસંદ કરો. સાચી વાત છે. યસ, હવે તમે જવાબ આપી દીધો છે કે આપણે કોશિશ કરવાની છે આની નજીક જવાની. આ તો બહુ દૂર છો, આ ધન સંખ્યા એ બહુ દૂર છે. એટલે કે તમે આની નજીક જવું હોય જમણી તરફથી તો x કેટલા લેવો? સર x લઈ લેવો -10 ની -600. એટલે જરાક એમ નજીક જતા રહો. સમજ પડે છે? સો બાળકો એટલે મગજમાં એક વસ્તુ તમારે અહીંયા ફિટ શું કરી દેવાની કે x કોઈ ધન સંખ્યાની નજીક જાય તો x ધન જ છે. પછી એ ધન સંખ્યા ભલેની 0 ની બહુ જ નજીક હોય, બહુ જ નજીક હોય તો બી એ ઋણ નથી. ક્લિયર રામી? ચાલો નંબર 2. હવે આપણે માનીશું કે a greater than 0 એટલે કે a ધન છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર. બાળકો હવે મેં f of x શું મૂકું? x ટેન્ડ્સ ટુ a એટલે x એ a ની નજીક છે. a શું છે? કોઈ ધન સંખ્યા, મીન્સ કે x એ કોઈ ધન સંખ્યાની નજીક છે. અને જો x એ કોઈ ધન સંખ્યાની નજીક હોય તો x કેવો છે? ઋણ કે ધન? x એ કોઈ ધન સંખ્યાની નજીક હોય તો x બી ધન જ હોય ને. ધનની નજીક ધન જ હોય. કોઈ પણ ધનની નજીક ઋણ દૂર હોય ધન કરતા. ધનની સૌથી નજીક કોણ? ધન જ. ધનની સૌથી નજીક કોઈ ધન, બીજો ધન એટલે x ધન. અને x ધન તો f of x શું? x -1 મૂકી દેવો. x ની કિંમત a. બાળકો જવાબ જે આવે તે આવ્યો ને બસ. જવાબ હું આવ્યો એનાથી મતલબ નહીં રાખો, જવાબ આવ્યો એનાથી મતલબ રાખો. જવાબ આવ્યો, ચાલો ખુશ થઈ જાઓ. નંબર 3. હવે એક છેલ્લો વિકલ્પ કે માની લેવો કે a ની કિંમત કેટલી? 0. સો બાળકો 0 આગળનું લક્ષ શોધીએ તો 0 આગળનું લક્ષ શોધતી વખતે f of x શું મૂકશું? x ટેન્ડ્સ ટુ 0 હોય તો f of x શું મૂકશું? સો x એ 0 ની નજીક છે
તો અહીંયા પાછો ડાબુ જમનું થશે કેમ કે 0 ની ડાબી અગાડી f આ છે 0 મોટો હોય તો f કઈ બીજો છે એટલે અહીંયા 0 માટે શું કરવું પડશે ડાબુ જમનું બાળકો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a લખીશ તો a ની કિંમત તો 0 ને તો હું 0 જ લખું ને કેમ શું કરો છો તમે મેં જરાક પછાડી એમ લખું તો એ એમ કરે તો તારું મોડું કેમ એમ થઈ ગયું ભાઈ બંધ કરો હે સિરિયસલી કેમ છું દાખલો ચાલે છે યાર રામ શું છે બોલ કઈ તો તું તો એને બાજુ ઈશારો કરતો ભાઈ શું છે મયંક કઈ તો છે જ બોલ શું છે એના મોઢામાં શું છે તો પછી એમ શું એને હલાવ્યા કરે છે ચાલો પેલા એમ કે મારું મોઢું ફેરવી નાખ્યું અને ભાઈ આવું બધું થોડું થાય તે જ ને કોઈ તારું મોઢું ફેરવી નાખે આવીને આટલું બધી કમજોરી છે તારામાં તાકાત લાવો હિંમત શક્તિ હા રામા 0 લેફ્ટ કે રાઈટ પેલા લેફ્ટ વાળું પટાઈ દે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ એટલે x એ કોની નજીક છે કોઈ ઋણ 0 ની નજીક ની કોઈ ઋણ સંખ્યા ની એટલે x કેવો છે ઋણ છે x ઋણ છે તો f of x શું છે -x + 1 -0 + 1 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રાઈટ f of x બરાબર x એ 0 ની નજીક છે 0 કરતા મોટી સંખ્યાની નજીક છે અને 0 કરતા મોટી સંખ્યા ધન હોય એટલે કે x પણ ધન જ છે અને x ધન હોય તો f of x શું x - 1 0 - 1 -1 સો બાળકો શું થયું આ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ f of x is not equal to limit x ટેન્ડ્સ ટુ 0 રાઈટ f of x સો આના પરથી આપણે કહી શકીએ કે x બરાબર 0 આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x નું અસ્તિત્વ નથી સમજ પડે છે બાળકો જો પહેલેથી જ આપણને એક વસ્તુ તો ખબર જ હતી કે જો લક્ષનું અસ્તિત્વ નહીં હશે ને તો એ 0 આગળ જ બાકી તો બધે અસ્તિત્વ હોવાનું જ છે અને 0 આગળ આપણને જવાબ મળી ગયો છે શોધવાનું છે કે એની કઈ કિંમતો માટે લક્ષનું અસ્તિત્વ છે તો તમારે જવાબ શું લખવાનો એની તમામ શૂન્યેતર કિંમતો આગળ લક્ષનું અસ્તિત્વ છે આ છે તમારો જવાબ એની તમામ શૂન્યેતર કિંમતો આગળ લક્ષનું અસ્તિત્વ છે આ લખ્યું તેમાં સમજ પડી શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની કેમ કે શૂન્ય આગળ અસ્તિત્વ નથી આવ્યો કે જવાબ હા પ્રત્યેક a નોટ ઇક્વલ ટુ 0 માટે અસ્તિત્વ છે આવું લખો તો બી ચાલે a નોટ ઇક્વલ ટુ 0 એ સંકેતમાં લખ્યું ને આપણે શૂન્યેતર એ શાબ્દિક શબ્દ મતલબ એક જ થાય હા ઓહ છે હવે સારું થયું અંકિતા તો એ જોઈ લીધું બધા અંકિતાને થેન્ક યુ કહી દેવો હે ચાલો 31મો દાખલો બાળકો વિધેય f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x -2 ના છેદમાં x² - 1 બરાબર પાઈ ને સંતોષે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x શોધો બાળકો વિધેય f of x આને સંતોષે છે તો f of x નું એક આગળનું લક્ષ શોધો કેવી રીતના શોધશો સો બાળકો આ લક્ષનો તમને જવાબમાં પાઈ મળ્યો એટલે આપેલો જ છે મીન્સ કે જવાબ આવે છે મીન્સ કે આ લક્ષનું અસ્તિત્વ છે અને જો લક્ષનું અસ્તિત્વ હોય તો તમે આને ઉપર નીચે સેપરેટ કરી શકો હા કરી શકાશે તો આને આપણે ઉપર નીચે શું કરી નાખીએ સેપરેટ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x -2 પણ આમાં છેદ 0 થઈ જાય કે સોરી આ રીત નહીં ચાલશે છેદ 0 થાય તો સેપરેટ નહીં થાય તો કરીએ શું ઓકે છેદ 0 કોના લીધે થાય છે કોન્સેપ્ટ વાપરવો પડશે આ સમય વિધેય જેવું થઈ ગયું ને છેદના અવયવ પાડ દો x² - 1 ના અવયવ x - 1 x + 1 એના બરાબર કેટલા પાઈ છેદ 0 થાય છે આના લીધે x - 1 ના લીધે પણ લક્ષનો જવાબ પાઈ આવે છે એટલે એનો મતલબ શું કે 100% અંશના અવયવમાં 2x - 1 છે જ 100%. સો અહીંયા તમારે લખવું પડશે કે જો f of x - 2 ના અવયવમાં x - 1 હોય
તો જ લક્ષનું અસ્તિત્વ હોય. આ લીટીમાં સમજ પડી? તો ધારો કે અહીંયા આપણે ધારીશું કે આ જે f of x ઓછા 2 છે ને તેના અવયવમાં x ઓછા 1 છે. f of x ઓછા 2 ના અવયવમાં x ઓછા 1. સમજો, જો 10 ના અવયવમાં 5 હોય તો 10 બરાબર 5 ગુણ્યા 2. 50 ના અવયવમાં 10 હોય તો 50 બરાબર 10 ગુણ્યા 5. f of x ઓછા 2 ના અવયવમાં x ઓછા 1 હોય તો હાથે બીજું બી કંઈક તો હશે, પણ એ હું તે અહીંયા આપણે કહી નહીં શકીએ, પણ કંઈક તો હશે. તો એને તમે g of x લઈ લો. જે કોઈક તો બહુપદી જશે ને, આ બહુપદી વાળા અવયવ હોય ને અહીંયા. ક્લિયર? આવું આપણે ધાર્યું, કેમ કે અવયવમાં x ઓછા 1 છે. મૂકી દેવો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 1. અંશની કિંમત f of x ઓછા 2 ની, અથવા ઉભા રહે, એક કામ કરો, તમારે f of x નું એક આગળનું લક્ષ શોધવું છે ને, તો આમાં જ લઈ લઉં ને. હા, અહીંયા જ બે બાજુ લિમિટ લઈ લઉં. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x ઓછા 2 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ઓછા 1 ઇન્ટુ g of x. માટે ચલો x ની કિંમત આ લિમિટને સેપરેટ થશે. હા, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x. બાળકો બે અચર વિધેયનું લક્ષ કેટલું? અચર વિધેય પોતે જ. લિમિટને સેપરેટ કરી તો 2 ને લિમિટ લાગે એટલે 2 પોતે જ. x ની કિંમત 1, 1 ઓછા 1 0. x ની કિંમત 1, g of 1. g of 1 નો જે જવાબ હોય તે 0 સાથે ગુણાય એટલે 0. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x માઇનસ 2 બરાબર 0. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x બરાબર 2. આ છે જવાબ. f of x નું બિંદુ 1 આગળનું લક્ષ 2 છે. યસ, સમજ પડશે તમને કેલ્ક્યુલેશનમાં? Is it difficult for you or simple? Simple? Okay. So next, last, yes, છેલ્લો દાખલો. બાળકો f of x ને જોઈ લો. તૂટેલું ફૂટેલું વિધેયક તમને દેખાય છે. તો કયા પૂર્ણાંકો m અને n માટે આર્યું આ લક્ષ કે જે 0 આગળનું છે, આર્યું આ લક્ષ કે જે 1 આગળનું છે, આ બંને લક્ષના અસ્તિત્વ હોય? બાળકો આ વિધેય કયા બિંદુ આગળ તૂટે છે? ના, 0 આગળ સાથે સાથે 1 આગળ. બાળકો લક્ષનું અસ્તિત્વ જો ના હોય તો કયા બિંદુ આગળ ના હોય? જ્યાં વિધેય તૂટે ત્યાં જ. પણ જ્યાં વિધેય ન તૂટે ત્યાં તો અસ્તિત્વ હોય જ. શું આ વિધેય 0 ને 1 સિવાય બીજા કોઈ બિંદુએ તૂટે છે? ના. 0 ને 1 સિવાયના દરેક બિંદુએ આ લક્ષનું અસ્તિત્વ છે ને છે જ. પણ અહીંયા વાત છે પાછી 0 ને 1 આગળ જ ને. એટલે સો 0 1 આગળ વિધેય તૂટે છે, સો એના અસ્તિત્વની વાત આવે તો ડાબું જમણું કરવું પડે. બાળકો m અને n ની કિંમત એવી તો કઈ તો આ લક્ષનું અસ્તિત્વ હોય તો ધારી લેવો કે આ લક્ષનું અસ્તિત્વ છે. અસ્તિત્વ હોય તેવું શોધવા, તેવી m ની કિંમતો શોધવા માટે ધારવું પડશે કે ધારો ને ભાઈ કે આ લક્ષનું શું છે? અસ્તિત્વ છે. બાળકો આ લક્ષનું અસ્તિત્વ કેમ છે? જો લક્ષનું અસ્તિત્વ હોય તો 100% ડાબું જમણું હરખું થતું જોઈએ. તો આપણે શું લખી શકીએ? 0 લેફ્ટ f of x is equal to limit x tends to 0 right f of x. આવું આપણે કેમ લખી શક્યા? કેમ કે આપણે માની લીધું છે કે લક્ષનું અસ્તિત્વ છે 0 આગળ, અને અસ્તિત્વ છે એટલે ડાબું જમણું સરખું. ચલો, x tends to 0 લેફ્ટ એટલે x એ 0 કરતા નાનો છે. 0 લેફ્ટ નો મતલબ x એ 0 કરતા નાનો છે, ને x એ 0 કરતા નાનો તો f of x શું? mx² plus n. લિમિટ x tends to right એટલે કે x એ 0 ની નજીક ને 0 કરતા મોટો. x એ 0 ની નજીક ને 0 કરતા મોટી સંખ્યાની નજીક જાય તો f of x શું? nx³ plus m કે પછી આ nx plus m. કેમ કે આ બી એવું કહે કે x એ 0 કરતા મોટો, આ એમ કહે કે x એ 1 કરતા મોટો, તો 1 કરતા મોટો તો બી 0 કરતા મોટો તો થયો જ ને. હા બોલ પ્રિયાંશી, હવે તને ચાન્સ મળે છે બોલવાનો, બોલ. હા, x એ 0 કરતા મોટો છે તો 0 કરતા મોટી તો x ની કિંમત આ પણ આપશે, પરંતુ x એ 0 ની નજીક બી છે ને, અને 1 કરતા મોટી સંખ્યા તો 0 ની બહુ દૂર, બહુ જ. તમે 0 ની નજીક રહો છે એકદમ અહીંયા બાજુમાં, ટચ થયા વગર, તમે તો ક્યાં પહોંચી ગયા? ડાયરેક્ટ ક્લાસ નંબર
ટોનમાં, સોરી 4 માં, સોરી બારીની બહાર રોડ પર દાના ચના વાળા પાસે. ના બેટા, બિલકુલ નહીં થવું જોઈએ. આટલું દૂર તો નહીં જ. નજીક એટલે એમ બાજુમાં જ, પણ ટચ નહીં થવું જોઈએ. જગ્યા છે પણ એક અનુભવ નહીં નીકળી શકે હવાનો, એટલી જગ્યા છે, એટલી બારીક જગ્યા રાખવી જ પડશે બેટા. આજો પાછી x એ 0 કરતા મોટો તો આ લેવું પડે nx વત્તા m. ચાલો 0 મૂકી દેવો તો આ શું થશે? m ઇન્ટુ 0 નો વર્ગ વત્તા n. 0 મૂકી દેવો n ઇન્ટુ 0 વત્તા m. સો બાળકો આ શું આવ્યું? n બરાબર m. આનો શું મતલબ ખબર? m અને n જો સરખા હોય તો આ લક્ષનું અસ્તિત્વ છે જ. આવો આનો મતલબ. એટલે તમારે અહીંયા શું લખવાનું કે જો m બરાબર n હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x નું અસ્તિત્વ છે. મીન્સ કે આ લક્ષનું અસ્તિત્વ હોય તો m બરાબર 5 લે તો n હો 5 જ લેવાના, તો અસ્તિત્વ રહે જ. ચાલો નંબર 2. આ નંબર 1 હતું. હવે નંબર 2. નંબર 2 માં બી સેમ આવું જ ધારી લેવાનું. હું કે ધારો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x નું હું એ બોલો, એ મૂંગાઓ બોલો, અસ્તિત્વ છે. અસ્તિત્વ હોય તો શું લખી શકાય? ડાબુ બરાબર જમણું, એક આગળનું ડાબુ બરાબર એક આગળનું જમણું, લેફ્ટ ઇક્વલ ટુ રાઈટ. બાળકો x ટેન્ડ્સ ટુ 1 લેફ્ટ એટલે x એ 1 ની નજીક પણ 1 કરતા નાનો, ને જો x એ 1 ની નજીક 1 કરતા નાનો તો f ઓફ x શું? 1 ની નજીક 1 કરતા નાનો એટલે આ રહ્યો, આ ઉપર વાળો નહીં, nx વત્તા m. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 રાઈટ f ઓફ x એટલે x એ 1 કરતા મોટો ને 1 ની નજીક 1 કરતા મોટો હોય તો f ઓફ x શું? nx ક્યુબ પ્લસ m. હવે આ એક સિમ્પલ બહુપદી છે જે પોતાનું લક્ષ પ્રાપ્ત કરે જ. x ની કિંમત 1 n વત્તા m, x ની કિંમત 1 n વત્તા m, બંને બાજુથી n કેન્સલ mm કેન્સલ, 0 બરાબર 0. આનો શું મતલબ? આ વસ્તુ સાચી છે, 0 ને 0 સરખો. આનો મતલબ એવો કે m અને n જે મન ફાવે તે લેવો, અસ્તિત્વ છે જ. કેમ કે જે તમે m અને n લેવો આવી ગણતરી કરો ને તો કેન્સલ થઈ જ જશે, અને તમને ડાબુ લક્ષ ને જમણું લક્ષ સરખું મળી જ જશે, જે m અને n. પણ અહીંયા 0 બરાબર 1 આવતે તો m અને n જે મન ફાવે તે લેવો, ની એટલે ની જ, અસ્તિત્વ ની જ. m અને n ની કોઈ પણ કિંમત આ લક્ષનું મૂલ્ય ની જ આપી શકે. ક્યારે? જો કંઈક ખોટું આવતે તો. પણ આ તો સનાતન સાચું છે, 0 એ હંમેશા 0 ની નજીક થાય. એ આપણી દુનિયામાં નહીં, પછી કોઈ બી દુનિયા હોય, પછી અવતારની દુનિયા કેમ નહીં હોય, આ વસ્તુ સાચી જ છે, જે હંમેશા સત્ય છે. યસ. માટે m અને n ની કોઈ પણ કિંમતો માટે, કોઈ પણ પ્રિયાંશી કોઈ પણ કિંમતો માટે શું? તો કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x નું અસ્તિત્વ છે. સમજ પડે છે રામા? m બરાબર n થાય તે જરૂરી છે આના અસ્તિત્વ માટે. નાના અસ્તિત્વ માટે કોઈ બી લેવો. આ છે જવાબ, આ છે સ્વાધ્યાય પૂરું. સમજ પડી તમને? આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને વ્યવસ્થિત સમજ પડી હશે. કેમ કે બાળકો આ દાખલા અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે, આવડી જવાય જવાબ આવવો એ જરૂરી નથી. ઓકે, કેમ કે મેં તમને જે સમજાવ્યું ને તેવું શિક્ષકોને ભાન નથી પડતી ભણાવવામાં. તમને આવી રીતના કદાચ ની પણ ભણાવ્યું હોય, ઓહો આવું હોય તો આમ કરી દેવાનું, તેવું હોય તો તેમ, એવું બધું નહીં હોય. સમજ પડે છે વાતમાં? કેટલાક ભણાવતા હોય, કેટલાક ની બી ભણાવતા હોય, પણ કેટલાક જે રીતના મેં કરાવું તેવા આ દુનિયામાં બહુ ઓછા છે, 10% બરાબર. એટલે તમે સમજો કે તમે કેટલા નસીબ વાળા છો. ચાલો બસ તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ.